દોસ્તો આપણે પહોંચી ચૂક્યા છે રાજકોટ. કટારિયા ચોકડીએ પહોંચ્યા હતા. મેહુલભાઈ લેવા આવે છે, આપણે એમના પ્લેટ ઉપર જઈ. તો દોસ્તો આપણે અહીંયા આવીને તૈયારી ચાલુ કરી નાખી છે, પણ આપણા મેહુલભાઈ હાજર નથી. થોડી વારમાં આવેલા છે, ત્યાં સુધી આપણે એમના માટે બહારથી બંધ કર્યા બધા. શું શેની ચીઠીઓ બનાવે? ચીઠીઓ નથી બનાવતા, આપણા સવાલો તૈયાર કર્યા હતા, કારણ કે આપણે થોડા લેટ નથી. તો અહીંયા સવાલો તૈયાર કરવામાં આવી રહ્યા છે. મતલબ અઠે પંજે ભગવાન માથા આપશે એટલે હેડું જાય છે ને આવા આવા વેડા અને બેદરકારી કાંઈ ના ચાલે. આ છે ફ્લેટની બહારનો વ્યૂ. મેનેજર સાહેબ આજ કેમેરામેન થઈ ગયા છે. ચાલુ તો થાય ને ભાઈ ને આબરૂ લે છે. તો કેમેરામેન થઈ ગયા છે, મેનેજરમાંથી પદ થોડી મેળ્યો છે. હવે સેટઅપ કરી રહ્યા છે કે મેહુલભાઈ કે બે હારવા મને કે या फिर क्या तीनों चीज चाहिए, इसकी जगह कोई और होता ना तो वो एक ही मांगता. और मैं इसकी इंसानियत से खुश दारू क्यों नहीं ला. આપણે રાજકોટના કંઈક રોડ ઉપર આવ્યા ને, મેહુલભાઈ એમનો એટીટ્યુડ વિડીયો બનાવ્યો અને લાલભાઈ આ બાજુ મસ્તી કરી રહ્યા છે. બહુ મજાનું વાતાવરણ છે ને, બહુ મસ્ત. હવે જોઈએ આપણે ભાઈ કેટલું આપણે બેન ગાળો કેટલો એવું છે હજી. હા હજી લાલભાઈ બોલો ગાળો છે શું કેવું કેનો વજન તમે તમારાથી ઘણા પાતળા ના ના મોકો માતો શું હા પડ્યો પડ્યો કરશું ને હું હવે કેવું આ મોવત સાઈઝ જ પહેરું. શું લાગે છે આપણે રીલમાં કેટલી મહેનત કરવાની જરૂર? આપણે મહેનત ખૂબ બાકી છે. મેહુલભાઈ આ હુકાઈ કેમ જશે ને હવે ખબર પડી જાય. એક ટેક ત્રણ વાર લઈ જાય. શું તમે ડિસ્કસ કરો છો? એ તો મેહુલભાઈ ચાલુ સોરી ભાઈ આટલું કટ કરી નાખજો. હું નીકળી જાઉં છું બરોબર? કાટ નહીં હારું, કરો હાલો, પછી મળીએ આપણે. પણ મેહુલભાઈ એટલી તું મહેનત નહીં કરતો મારા ભાઈ. તો કેમ હુકાતો થાય? હુકાતો અમારે શબ્દ નોર્મલ છે. અઠવાડિયામાં હે ને 10 કિલો વધી ગયો. 55 હતો અત્યારે મારો 65 છે. ના હોય તમારા વ્લોગિંગ ની બનાવી છે, ટ્રાય કરીએ છે. સોશિયલ મીડિયા કીધું ને આ યાર આ સાથે નેકળા એમને રોસ્ટિંગ કર્યું પૂરું થાય કે દુનિયાનું. એટલે હવે વ્લોગિંગ માં હાથ બેહારો થોડો એમ. તો દોસ્તો આપણે જલારામ રાજકોટ આવી ગયા છે. તો આપને મળવા માટે એક ભાઈશ્રી આવ્યા છે, પ્રદીપભાઈ. એમના તમે વોઇસ ઓવરવાળા બ્લોગ જોઈ શકો છો. તો પ્રદીપભાઈ અમને મળીને તમને કેવું લાગ્યું? બહુ આનંદ થયો. ઘણા વર્ષોથી હું તમને મળવા માંગતો હતો. પહેલા તો તમને વિડીયોમાં જોતા હતા, આજ રિયલ પણ અમને તમે ઘણા વર્ષોથી મળવા માંગો છો, પણ અમે તો 6 મહિનાથી જ સોશિયલમાં હતા. વધારે ટાઈમ તમે આનાથી મેં રોસ્ટિંગ કરો ને એટલે તમે અમારું તો હાલત ન હોય એટલે. પ્રદીપભાઈ પણ તમે બહુ સારું વોઇસ ઓવર કરો છો ને અમે તમારા પાસે ખાલી એડિટિંગ શીખવા માટે જ આવ્યા હતા. અમારા એડિટર ભાઈ છે ને એ નહીં સારું કરતો, એટલે તમે અમને થોડીક ટિપ્સ આલો. મર્સિડીઝ 6 માં હલો 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 મેહુલભાઈ જગ્યા લઈ રહી હવે. મેહુલભાઈ ફેસબુક વાળાનો ફોન થાય. આપણો તા કેમેરો છે. ઓકે પેલો મારો ઇન્ટ્રો મારો એ તો રેડી થઈ ગયો. કટ થઈ ગયો. ના ના રેડી ઇન્ટ્રોમાં લોબુ નથી ઈયા આવશે તાર કે
દોસ્તો થંબનેલ ઉપરથી તમે જોયો છે કે ધ એમવીએમ શોની અંદર એટીટ્યુડ રીલના કિંગ અને કોમેડીના કિંગ યુટ્યુબની અંદર અને ગામડીઓના ફેમસ એક્ટર મારી રીતે શૂટ કરવા દો. એવું ને કીધું ને 50% એની વેદના હું સમજી ગયો. કારણ કે બસ એટલે અમારે એમ કે અમે એડિટિંગ માર કરવાનું છે. મને ખબર છે કે એડિટિંગ કરવાનું છે. એડિટિંગ અમને તો ધ એમવીએમ શોનું શૂટિંગ પતી ગયું છે. અહીંયા બધું અમે સરખું મૂકી રહ્યા છીએ અને એમવીએમ ભાઈ અને મેહુલભાઈ અંદર ગયા છે. આપણે જોઈએ ક્યાં ગયા. આપણા કાળાભાઈની જો બધા ઉતાર્યું. મેહુલભાઈ બારે છે. એમવીએમ ભાઈ ક્યાં ગયા? હા બાથરૂમથી તો સુરાના કરવાનું બંધ કરી નાખો. બાથરૂમ તો જવા દે. બાથરૂમથી ડાયરેક્ટ બાથરૂમમાં તો જવા દે. જો કાળાભાઈ તો હજુ સુતા છે. વિપુલભાઈ પણ આવી ગયા છે. શું કરી હુવા જ આવી ભાઈ. હુવા આયા? 3 ટાઈમ ખાવાનું જડી જાય ને એટલે અમારે બીજું કાંઈ જોઈ નહીં. અને હવે પેટ જડી જાય. દુનિયા જાય તેલ લેવા જી કરવું ઈ કરે દુનિયા. અમે પૈડા ખાઈ પીને આરામથી. 2 ટાઈમ ખાવ છો કે 4 ટાઈમ પેટ પ્રમાણે? હવે આ 2 ટાઈમ કહી દે ઊભા થાવ તો સારી વાત છે.